ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે જવાનું અમારે બેંગ્લોર. તો અત્યારે જવાનું છે કુર્ગથી બેંગ્લોર અને હવે એ જતા 12-13 કલાક થઈ જશે. અને અત્યારે મેં બદામ પલાળીથી કાઢું છું ચાલ મોર્નિંગમાં ખાવા માટે અત્યારે. અને હવે અત્યારે બ્રેકફાસ્ટ કરવા જઈશું. ઈચ્છા નથી પણ થોડો ઘણો ફ્રૂટ્સ વગેરે હોય તો ખાઈ અને પછી અમે નીકળશું બેંગ્લોર સાઈડ. ચાલો સાહેબ. આપણે કીધું ઓપનજી પર લાસ્ટમાં આવી ગઈ. ચાલો બ્રેકફાસ્ટ ખાતા આ ભાઈ ટીવી જોઈ બાકી નતા તો ફોન ગમે ને આઈપેડ ગમે જોવું કોને આમ આમાં જતો ઋતુ જો ઋતુ ફોટોસ પડાવો એને તો હાલે બેહો તો જ સમજે પ્લીઝ બેસો જમવા ક્લીન બેન કે પ્લીઝ બી સીટેડ આ બેન આ બે હમતતા નથી પ્લીઝ પ્લીઝ એમ સમજે તો હાલ. એ ઋતુ બેબી તું શું જમીશ? તો અમે જમવા ઊભા થયા હતા આશીર્વાદ હોટલમાં અને પ્યોર વેજ મળી જાય ને એટલે આમ મોજ પડી જાય, આમ મજા આવી જાય. પ્યોર વેજ લખેલું હોય ને એટલે ને એમાં સારી ફ્રેન્ચાઇઝી મળી જાય હોટલ જમવાની. એમાં તો ટેસ્ટ પીસ આવે. આ ઋતુ બેબી જો શું ખાધું તે આઈસ્ક્રીમ ખાધી ને જો એને ફોન જોઈએ. આટલા દિવસ પછી ફાઇનલી રીલ્સ બની, બધા આવ્યા અમારી સાથે અને અમે પહોંચી ગયા ફાઇનલી બેંગ્લોર. હવે જાશું હોટલ. મિની તો ફાઇનલી તો અમે પહોંચી ગયા બેંગ્લોર. જે પહેલા દિવસે આવ્યા હતા, જે આવ્યા હતા હોટલ ઈ જ છે. હવે લાસ્ટ ડે છે. મારા વિડીયો લેવા લાવો ને આટલો. તો અમે હોટલ આવી ગયા, ફ્રેશ થઈ ગયા અને મેં ચેન્જ બી કરી લીધું. અને હવે અમે જાય છીએ મોલ અને મોલથી જાશું અમે ક્લબમાં ને. તો ચાલો જલ્દી મોલમાં થોડું ઘણું શોપિંગ કરી અને હમણાં પૈસા થોડાક ઓછા કરી. ચાલો મોડું થાય મોલ બંધ થઈ જાય સારું. ચાલો ને મોલ બંધ થઈ જાય ચાલો પછી ક્લબમાં જવાનું. હાલો ને ફોટોશૂટ લઈએ. બોલો લેટ થાય જાય છે મોલ પર. દીદીની મતલબ કિરણની વેલા આવી ગયા તો એ ના પાડે છે કેમ કે બંધ થાય. ચાલુ જ રાખજો તો અમે અહીંયા જ આવી તો પછી તો અમે જાય છીએ ડિસાઈડ કર્યું ફિનિક્સ મોલ ઓફ એશિયા. અહીંથી 10 કિલોમીટર છે એટલે રિક્ષા થ્રુ જાય છે. 14 કિલોમીટર છે, 14 કિલોમીટર. હવે આ એ તમે આટલા દૂર લઈ જાઓ એટલે અમથી બંધ થઈ જશે. હું પહોંચીશ ત્યાં 10 વાગ્યા સુધી 10 વાગે 9 વાગે પહોંચી 9 વાગે પહોંચી જાય. રિક્ષામાં 9 વાગે તો 1 કલાક છે મારા શોપિંગની. પછી અમે જવાના છીએ ક્લબમાં. આયો ચાય એકાદી બ્રાન્ડમાં તને ગમે એમાં શું લેવું હોય તારે? જ્યાં હોય અહીંયા ચપ્પલ આ ચપ્પલ કેવી છે કઈ સમજાતું નથી મને. હું એના એક શોરૂમમાં પકડીને લઈ જાઉં અને એ બહાર નીકળી જાય. આ છોકરી છે કે હું હવે આજે એને મૂડ છે કે નહીં એ ખબર નથી પડતી મને.
બાકી આમ ન હોય, એને હાથમાં 4-5 કોથળી તો હોય જ, એક અલગ અલગ બ્રાન્ડની. મૂડ બની ગયું. બાય ગાઈસ. હા આજ મસ્ત લાગે બ્લેક કરતા, નહીં? તને કેવું ગયું? ફાઇનલી લેવાઈ ગયું હે. ઓલી લીધા વગર તો ન નીકળે અમારી. પબમાં નથી આવી, હું રિક્ષામાં. રિક્ષા જો ભાઈ બને કેવી સરસ. તો અમે જાય છીએ બેંગ્લોરના સ્કાય ક્લબમાં, એની છે 16 ફ્લોર ઉપર. તો પહેલા અહીંયા જઈએ છીએ. તો રૂફટોપ શું કહેવાય? એ ટાઈપ જ છે.